જૈન એલર્ટ ગ્રુપ આમોદ દ્વારા આમોદના દાદાપુર વિસ્તારમાં શ્રમજીવીઓને ધાબળાનું વિતરણ કરાયું હતું। આમોદનું જૈન એલર્ટ ગ્રુપ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા જાણીતું છે। જે ગ્રુપ ગરીબ અને શ્રમજીવી વસ્તીમાં પહોંચી અનેક વસ્તુઓ સહિત જમવાનું આપી ગરીબ લોકોના ચહેરા ઉપર હંમેશા સ્મિત રેલાવવાનું કામ કરે છે। જૈન આચાર્ય હેમરત્ન સુરેશ્વરજી મહારાજ સાધુ પ્રેરિત જૈન એલર્ટ ગ્રુપ આમોદ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 31મી ડિસેમ્બરના રોજ કડકડતી ઠંડીમાં આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામના શ્રમજીવી વિસ્તારમાં પહોંચી શ્રમજીવી લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું। જૈન એલર્ટ ગ્રુપ દાતાઓ તરફથી મળેલા દાનને ગરીબ લોકોમાં વહેંચી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે। આમોદના વતની અને દક્ષિણ ગુજરાતના જૈન એલર્ટ ગ્રુપના સહપ્રચારક રાજેશભાઈ શાહ, તેમના મિત્રો તપન પરમાર તેમજ સગુન શાહ પણ આ સેવાકીય કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે શિયાળાની ઋતુની અંદર જરૂરિયાતમંદ શ્રમજીવી વિસ્તારની અંદર આવા ધાબળા વિતરણનું કાર્ય કરે છે અને ઠંડીની સામે નાના બાળકોને અને આ શ્રમજીવી લોકોને રાહત આપવાનું કામ કરે છે। ચાલુ વર્ષે પણ જૈન એલર્ટ ગ્રુપ આમોદ નજીક આવેલા દાદાપુર નામના ગામની અંદર આ સેવા કાર્ય કરવા માટે આવે છે। અવારનવાર નવા દાદાપુર ગામનો પણ જૈન સાધુ સાધ્વીજી મહારાજ સાહેબને ખૂબ સહકાર મળતો રહે છે અને અમે આશા રાખીએ છીએ કે આવા આવનારા વર્ષોની અંદર પણ માત્ર જૈન સમાજ નહીં પણ દરેક સાધુ સંતોને આવો સહકાર મળતો રહે અને અમારી પ્રાર્થના છે કે દરેકના જીવનમાં સુખાકારી આવે। નમો રેન્તાણમ નમો સિદ્ધાણમ નમો નયન નમો જન નમો સોસાણમ એસો પંચ નમો કરો સવો પાવ પણાસો મંગળાન ચ સવેસી પડમ મોહય મંગલમ બોલ બોલો શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય। બોલ બોલો આચાર્ય હેમરત્ન સુરી મહારાજ કી જય।